આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી નિર્દોષાનંદ સ્વામી કે જેઓ રાજસ્થાનમાં આવેલા મારવાડ પ્રદેશના મોરચંદ ગામના રાજપૂત જ્ઞાતિના હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। જ્યારે નિર્દોષાનંદ સ્વામી વાંકાનેર માંગ મંદિર કરાવતા હતા, તે સમયે તે ગામના સુતારે ઉપાધિ કરી જે મંદિરમાં પરગામના સુતારો કામ કરે છે, માટે તેઓને વેઠ કર્યા વગર કામ નહીં કરવા દઈએ, એવી રાજા સાહેબ આગળ ફરિયાદ કરી। તેથી રાજાએ સુતારનું કામ બંધ કરાવ્યું। આ ખબર પડતા નિર્દોષાનંદ સ્વામી વાંકાનેરના રાજા સાહેબ પાસે ગયા। ત્યારે રાજાએ કહ્યું, જે સ્વામી, આપે તસ્દી કેમ લીધી? ત્યારે નિર્દોષાનંદ સ્વામી બોલ્યા, જે અમે સુતાર સારું આવ્યા છીએ। તમારા સ્નેહી સુતારે મંદિરમાં કામ કરનારા સુતાર ઉપર વેઠ કરવાની ફરજ પાડી છે, તેથી અમારા મંદિરનું કામ અટક્યું છે। પછી નિર્દોષાનંદ સ્વામીએ ત્યાંના રાજાને ઉપદેશ આપ્યો કે આપ સુજ્ઞ છો, ભગવાનના મંદિરોની સંતોની રક્ષા કરવી એ તમારો ધર્મ છે। મંદિરમાં કામ કરનારા લોકોને આપ ખોટી કરો તે ભગવાનને ન ગમે। શ્રી હરિને અંતરમાં ધારી બોલેલા નિર્દોષાનંદ સ્વામીના આ શબ્દો રાજાના અંતરમાં ઉતરી ગયા। તે તરત જ કહે કે, હે સ્વામી, આપ સુખેથી મંદિરનું કામ કરો। હવેથી હું મિસ્ત્રીઓ પાસે વેઠ નહીં લઉં। સ્વામી શ્રી રાજ પરિવાર માંગથી આવેલા હતા, તેથી રાજાને કેમ સમજાવવા તે તેમને આવડે। રાજાએ પણ સ્વામી શ્રીની આજ્ઞા માનીને તેમની પ્રસન્નતા મેળવી। પછી તો રાજાએ સ્વામી શ્રીની દરબાર ગઢમાં પધરામણી કરાવી, અને રાજા સાહેબે સુતારને કહેવડાવ્યું, જે સ્વામિનારાયણ મંદિરના કામ કરનાર સુતારો સાથે તમારે કોઈ વેઠ કે વેરો નાખવો નહીં। ત્યારે વાંકાનેરનો સુતાર કહે કે, ગામમાં ગરીબોને રહેવાનું ધર્મશાળા તૂટી જાય તો ભલે, પણ મંદિરના સુતારની વેઠ લીધા વિના રહેવું નથી। એમ કહીને ઘેર ગયા। પછી હરિભક્તોએ આવીને નિર્દોષાનંદ સ્વામીને કહ્યું, જે હે સ્વામી, આ સુતાર માથા ભારે છે, માટે જરૂર ઉપાધિ કરશે। કેમ જે તેને તો દ્રઢતા સાથે કહ્યું છે કે કાં તો હું ગામ માંગથી જાઉં, કાં તો મંદિરનું કામ બંધ કરાવું। ત્યારે નિર્દોષાનંદ સ્વામી કહે, ભલે તેણે કહ્યું, પણ મંદિરના કામમાં તે કેવો આડો આવે છે તે હું જોઈ લઈશ। વાંકાનેરના આ રાજ માનીતા સુથાર સંપ્રદાય પ્રત્યે દ્વેષ રાખનારો હતો, તેથી તે સુથારે વાંકાનેર માંગ મંદિર કરવામાં ખૂબ જ વિરોધ કરેલો। સ્વામીએ તેને ખૂબ સમજાવ્યો, પરંતુ તે માન્યો જ નહીં। એટલે સ્વામી કહે, ભગવાનની ઈચ્છા હશે તેમ થશે। પછી એ જ દિવસે નિર્દોષાનંદ સ્વામીના સંકલ્પથી શ્રી હરિએ તે સુતારના શરીરમાં રોગ પ્રેર્યો, તેથી તે જ દિવસે સુતાર માંદો પડ્યો। તે હાથ પગ પણ ન ચાલે એવો અશક્ત થઈ ગયો, ને 6 માસ સુધી અતિ માંદો રહ્યો। તે સમયે સ્વામીએ વાંકાનેરમાં મંદિર બાંધવાનું કામ કર્યું। જ્યાં સુધી તે મંદિરનું કામ ચાલ્યું, ત્યાં સુધી તે સુતાર માંદો રહ્યો। આ જોઈને વાંકાનેરના રાજા સાહેબ અને વાણિયા લોકો ઘણું આશ્ચર્ય પામ્યા, અને એમ જાણ્યું, જે શ્રીજી મહારાજના સાધુ તો બહુ સમર્થ છે। જે સમયમાં તેઓ વાંકાનેર ગામમાં મંદિરનું કામ કરાવતા હતા, તે સમયે ત્યાં કોગળિયાનો રોગ ફાટી નીકળ્યો ને અનેક માણસો મરવા લાગ્યા। મંદિરનું કામ કરનાર સુથારો તો ભય પામ્યા। તેમને નિર્દોષાનંદ સ્વામીએ કહ્યું કે તમને કાંઈ દુઃખ નહીં આવે, તે તમે કામ ચાલુ રાખો।
ને સ્વામી શ્રીની આજ્ઞા માનીને તેઓએ કામ ચાલુ રાખ્યું અને સ્વામી શ્રીની પ્રસન્નતા મેળવી. તેથી સ્વામી શ્રીના આશીર્વાદથી તેઓને તેમના પરિવારજનો નિરોગી રહ્યા હતા. આમ મોટા સંતને રાજી કરે તો અચાનક જ આખા પરિવાર સાથે આપની રક્ષા થઈ જાય છે. સુથારોએ મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો તો તમામ મિસ્ત્રીઓની રક્ષા થઈ. કારણ કે મોટા સંતના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી. એકવાર નિર્દોષાનંદ સ્વામી જામનગર જિલ્લાના જોડિયા ગામમાં મંદિર કરાવતા હતા. તે વખતે એક અધિકારીએ રાગદ્વેષને કારણે મંદિરનું કામ અટકાવ્યું અને કહ્યું કે સમજ્યા વિના બાંધકામ શરૂ કરી દીધું છે, માટે તમે વાંકમાં છો. એમ કહીને મંદિરના કામ અંગે ખુલાસો કરવા માટે રાજકોટ ઓફિસે હાજર થવું, આ પ્રકારની નોટિસ અમલદારે સ્વામીશ્રીને આપી. ત્યારે સ્વામીશ્રીએ માનસી પૂજા કરતા કરતા શ્રી પ્રભુને પ્રાર્થના કરીને કહ્યું કે હે નાથ, આ તમારું મંદિર છે ને તે તમારે જ પૂરું કરવાનું છે. હું તો નિમિત્ત માત્ર છું. આપના ભક્તો સુખેથી ભજન કરી શકે તે હેતુથી હું મંદિર કરું છું. મારે બીજી કોઈ ઈચ્છા નથી. તે સમયે શ્રી હરિએ નિર્દોષાનંદ સ્વામીને દર્શન દઈ કહ્યું જે કાલે 10 વાગ્યે અમલદાર વાંકમાં આવશે, તેથી તે અમલદારને હાથે પગે બાંધીને જામનગર લઈ જશે. માટે તમે ચિંતા કરતા નહીં ને સુખેથી મંદિર કરાવો, અમે તમારી સાથે જ છીએ. એમ કહીને શ્રી પ્રભુ અદૃશ્ય થઈ ગયા. આમ તરત જ નોટિસ આપનાર અધિકારી રાજના ગુન્હામાં આવ્યો. તેથી તેની ધરપકડ થઈ. તેને જેલમાં જાવું પડ્યું. પછી બીજે દિવસે 10 વાગ્યે નિર્દોષાનંદ સ્વામીએ તેની ખબર કઢાવી. તો માણસ આવેલા હતા, તેમને કહ્યું જે હે સ્વામી, એ અમલદારને તો બાંધીને આજે જ 10 વાગ્યે જામનગર લઈ ગયા છે. તેથી મોટા અમલદાર ના આવા હાલ જોઈને બીજો અમલદાર સ્વામી પાસે આવ્યો અને મંદિર કરવાની રજા આપી. વળી આ સાધુ બહુ મોટા છે એમ જાણીને રસોઈ આપી, પૂજા કરીને ધોતિયા ઓઢાડ્યા. તે થોડા સમય બાદ તેને 100 રૂપિયાનો પગાર હતો તે 200 રૂપિયા થયો. આમ નિર્દોષાનંદ સ્વામીએ જોડિયામાં મંદિરનું કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ કર્યું હતું. અને આ બાજુ જેલમાં તે અમલદારને પસ્તાવો થયો ને ભગવાનની પ્રાર્થના કરીને માનતા કરી કે હે પ્રભુ, જો આ રાજના ગુન્હા માંગથી મને છૂટો કરો તો હવે તે સ્વામી શ્રીની માફી માગીને તેમને જરૂર પ્રસન્ન કરીશ. તેથી તે અધિકારી નિર્દોષ છૂટી ગયો. પછી સ્વામી શ્રી પાસે સીધો જોડિયા મંદિર આવ્યો ને નિર્દોષાનંદ સ્વામીને દંડવત કરી પગ પકડીને માફી માગી અને સંતો તથા ઠાકોરજીને રસોઈ આપીને જમાડ્યા. અને મંદિર માં પણ સ્વામીના વચને ઘણી સેવા કરી હતી. આ બંને ગામના પ્રસંગો આપણને ઘણું શીખવી જાય છે. માટે થાય તો મોટા સંતની સેવા કરવી ને ન થાય તો હાથ જોડવા. પણ ખોટી હોશિયારી કરીને તેમનો વિરોધ તો ન જ કરવો, એવી મારી વિનંતી છે. આ નિર્દોષાનંદ સ્વામીએ જોડિયા અને જીરાગઢ ગામમાં હનુમાનજી પધરાવ્યા છે. સ્વામીએ પધરાવેલા હનુમાનજી હાલ અત્યારે પણ તે પ્રદેશમાં ઘણા ચમત્કારી અને પ્રસિદ્ધ ગણાય છે. એક વખતે નિર્દોષાનંદ સ્વામી ગામ જાયવામાં પધાર્યા હતા. ત્યાં મંદિરના ચોકમાં એક મોટી બોરડી હતી. તેની નીચે સ્વામી સભા કરીને બેઠા હતા અને ભક્તોને ભગવાનની વાતો કરતા હતા. પછી જ્યારે નિર્દોષાનંદ સ્વામી સભા માંગથી ઊભા થયા ત્યારે સ્વામીના માથે રૂમાલ હતો, તેમાં બોરડીના કાંટા ભરાયા. ત્યારે નિર્દોષાનંદ સ્વામી બોરડી સામી દ્રષ્ટિ કરીને બોલ્યા જે
મોટા સંતોનો સંબંધ થયો તો પણ તેમ તારો સ્વભાવ મૂક્યો નહીં. માટે અત્યારે જ તારા કાંટા લઈ પામો. એ જ સમયે સ્વામી શ્રીના વચનથી તરત જ તે બોરડીના કાંટા ખરી પડ્યા. અને જેમ કેળ સૂંવાળી હોય એવી સૂંવાળી રેશમ જેવી બોરડી થઈ ગઈ. તેના બોર ખૂબ સ્વાદુ થયા. તેના બોરાંગ શ્રી હરિને જમાડીને નિર્દોષાનંદ સ્વામી એમ કહેતા જાય છે, આ બોરડીના બોર તો જેવા બદ્રિકાશ્રમમાં બોર છે તેવા જ સ્વાદુ છે. પછી થોડા દિવસ તે બોરડી રહી ને પછી સુકાઈ ગઈ ને તેનો જીવ ધામમાં ગયો. એમ સ્વામીએ બોરડીનો મોક્ષ કર્યો. આવા તો નિર્દોષાનંદ સ્વામીના અનેક પ્રસંગો છે. આ રીતે સ્વામી શ્રીએ હાલાર પ્રાંતમાં સત્સંગની ખૂબ જ વૃદ્ધિ કરી હતી. ગામો ગામ મંદિરો કરાવ્યા હતા, પરંતુ તેમાં ધૂળકોટનું મંદિર સત્સંગમાં પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામી શ્રીએ જ બંધાવ્યું હતું. જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે અમદાવાદથી આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ ત્યાં પધાર્યા. તે વખતે ત્યાંના સત્સંગી ભાઈઓએ ખૂબ સેવા કરીને કળામય રાસ રમી મહારાજ શ્રીને રાજી કર્યા. તેઓનો સત્સંગ, વિનય, વિવેક, નમ્રતા, સેવા ભાવના તથા પ્રેમ ભાવ જોઈને મહારાજ શ્રીએ બહુ પ્રસન્ન થઈને કહ્યું કે, હે ભક્તો, આજ મારી પાસે તમે જે માગો તે આપું. હું તમારા ઉપર બહુ જ પ્રસન્ન થયો છું. પછી હરિભક્તોએ મહારાજ શ્રીની પૂજામાં શ્રી હરિના ચરણારવિંદ હતા તે માગ્યા અને કહ્યું કે, અમારા ગુરુ નિર્દોષાનંદ સ્વામી તથા આપ બંને સાથે રહીને આ ચરણારવિંદ અમારા ગામના મંદિરમાં પધરાવો. ત્યારે મહારાજ શ્રી કહે, એ ચરણારવિંદ અત્યંત પ્રસાદીના છે. વળી શ્રીજી મહારાજે તે મોટી બાને પ્રસન્ન થઈને પાડી આપ્યા હતા. આ ચરણારવિંદ આચાર્ય કેશવ પ્રસાદજીને કેમ મળ્યા તે ઇતિહાસ જાણવા જેવો છે. એક સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂળીપુરમાં વસંત પંચમીના સમયા ઉપર પધાર્યા હતા. તે સમયે દેશ દેશના સત્સંગીઓ તથા લક્ષ્મી નારાયણ દેવ દેશના સર્વે સંતો હરિભક્તો આવ્યા હતા. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી આદિક સંતો તથા આ દેશના મોટા સંતો મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, રઘુનાથાનંદ સ્વામી આદિ ઘણા સાધુ અને ગઢડાથી દાદા ખાચર અને મોટીબા પણ આવ્યા હતા. તેમની સાથે દાદા ખાચરના દીકરા બાવા ખાચર તથા અમરા ખાચર, નાગમાલાના દીકરા કાથડમાલા અને સુરા ખાચરના દીકરા નાથા ખાચર અને બોટાદના ભગા દોશી વલ્લીભાઈ આદિક હરિભક્ત આવ્યા. સમયો બહુ સારો થયો. ભાવથી સહુ રંગે રમ્યા. પછી સંતો ભક્તોની પંક્તિ થઈ. તે પંક્તિમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ સર્વને જલેબી, મોકૈયા લાડુ, ઘેબર, મોહનથાળ વગેરે લઈ પીરસતા હતા. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે શ્રીજી મહારાજ પોતે પંક્તિમાં ફરતાંગ એવાંગ દર્શન મોટીબા તથા દાદા ખાચરને થયા. તેથી તેઓ ઘણો આનંદ પામ્યા. આ રીતે શ્રી હરિના દર્શન થયા. તે જોઈને મોટીબાના મનમાં વિચાર થયો કે જેમ મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા અને સંતોને જમાડતા પીરસતા, તેમજ અહીંયા પણ પ્રત્યક્ષ પધારીને શ્રી પ્રભુ સંતોને જમાડે છે. માટે અહીં પણ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે. પછી દાદા ખાચરે અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રાર્થના કરી કહ્યું, જે જલેબી તથા સાટાની સારી રસોઈ કરાવો અને જેટલો માલ જોઈતો હોય તેથી બમણો કરાવજો. કેમ કે શ્રી હરિએ પોતે કહ્યું છે, માટે બમણો કરાવજો.
અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.